वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देवनी जय। श्री सियावर रामचंद्र श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। निखिल हेय प्रत्यनिक समस्त कल्याण गुणाकर सर्वेश्वर भगवान श्री स्वामिनारायण વડતાલ ધામની શિકાગો ખાતેની આ એક શાખા એમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં વંદન કરીશું. આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, ભગવાનને આપ સૌ હરિભક્તો હૃદયમાં ધારણ કરીને રહ્યા છો એવા ભગવાનના સૌ લાડીલા હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા મજામાં? જમીને આવ્યા છો કે ઠાકોરજી જમાડીને આવ્યા છો? જય સ્વામિનારાયણ. આજે વંદુ સહજાનંદ રસ રૂપ એ દિવ્ય 8 પદો છે, એની કથા શ્રવણ કરવાની છે. કેટલા વર્ષ પૂર્ણ થયા બંધુના પદોને? કેવી રીતે ખબર પડી? હમણાં વાંચ્યું એટલે? આ તો કોપી કરી તમે. ક્યારે પૂરા થાય? 202 વર્ષ ક્યારે થયા? કઈ તિથિ આવે? નિર્ણય જુઓ છો? કેલેન્ડર આપણે છે ને વડતાલનું છે, પછી ભુજ મંદિરનું છે, એવા નિર્ણયના એપ્લિકેશન હોય છે, એ જોતા રહેવાના. એટલે કયા દિવસે મહારાજે કઈ લીલા કરી હતી, કઈ જગ્યાએ, એ પણ એની અંદર નોટ કરેલું હોય. તો સેજે સેજે ભગવાનની સ્મૃતિ થાય.
હમણાં 14 ગઈ ને અમાસ પહેલા, તો 14ના દિવસે વંદુના પદોની રચના થયેલી. ગ્રંથ હોય, જીવન, વસ્તુ કે કોઈ પણ પદાર્થ માત્ર હોય, એના નિર્માણનો આધાર એ 3 ગુણ ઉપર રહેલો છે. જેમ કે ગ્રંથની વાત કરીએ તો એક વ્યક્તિ એ ગ્રંથ લખે એને નોવેલ કહેવાય. એને ગ્રંથ તો ન કહેવાય, પણ લખાણ એ નોવેલ થઈ જાય છે. જેવો ભાવ એવા શબ્દો. જ્યારે ભગવાનના સંતોએ ગ્રંથ લખવાની શરૂઆત કરે તો એ શ્રીમદ સત્સંગી જીવન જેવો કોઈ ગ્રંથ મોટો વિશાળ થઈ જાય. વચનામૃત જેવો ગ્રંથ થાય. શબ્દમાં તમે જુઓ તો ફટાણા એ જૂના જમાનાની સંરચનાઓ હતી. આજે એનું સ્વરૂપ બદલાયું. પણ ભગવાન શ્રી હરિના નંદ સંતો જે કીર્તનો ગાતા એના શબ્દોનું આધર્ય તમે જુઓ. ગીત એટલે હૃદયમાં જેવો ભાવ ને એવું નિર્માણ ઉપર એની અસર થાય. વંદુના પદો એ પણ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એમના મુખારવિંદમાંથી નીકળેલા દિવ્ય સરસ મજાના શબ્દો છે. વંદો માટે એવું કહીએ તો અતિશયોક્તિ નથી કે વંદુના બધા જ પદો, એના એક એક શબ્દ એ પ્રેમ લક્ષણા ભક્તિનું બીજું સ્વરૂપ વર્ણવે છે. તમે ભક્તિનું વર્ણન સાંભળો તો શાસ્ત્રોમાં 9ધા ભક્તિનું વર્ણન કરેલું છે. શ્રવણમ, કીર્તનમ, પ્રેક્ષણમ. કઈ કઈ ભક્તિ છે? શ્રવણ, કીર્તન, વિષ્ણુ સ્મરણ, પાદ સેવન, એવી 9ધા ભક્તિ. પણ એની અંદર એક 10મી ભક્તિ જે કહેવાય છે એ છે પ્રેમ લક્ષણા ભક્તિ. એ અતિ ઉત્તમ છે. સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 56મા વચનામૃતમાં કહ્યું કે જેને ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન પૂર્ણ થયા છે. પ્રેમ લક્ષણા ભક્તિને મુખ્ય 5 ધારા છે. જો વંદુના પદોનું મહત્વ સમજવું હોય તો આ 5 ધારાઓને સમજવી પડે. બધાને સમજાય છે ને? એમાં ધારા એટલે શું? પ્રવાહ. એને 5 ભાગમાં ડિવાઈડ થાય. તો સૌથી પહેલી પ્રેમ લક્ષણા ભક્તિની ધારા છે તે માધુર્ય ધારા છે. મધુરતા. પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ. ગોપીઓ અને મીરાબાઈ આ બંનેની માધુર્ય ધારા છે. એક મધુરતા, એમાં બીજો કોઈ વિષય આવે જ નહીં એવી મધુરતાનો ભાવ. બીજું છે વાત્સલ્ય ધારા. વાત્સલ્ય શબ્દ છે ને એ ગાય અને વાછરડા પરથી આવેલો છે. જેવું વાછરડું જન્મે તો ગાયને એના પ્રત્યે કેટલો પ્રેમ થઈ જાય. એટલે વત્સ એમાંથી વાત્સલ્ય, અને એવા જ ભગવાનનું એક નામ થયું ભક્તવત્સલ. યહ વાત્સલ્ય પરિપૂર્ણમ ભક્તિયુક્તમ તદ ભક્તવત્સલ. જે ભક્તવત્સલ ભગવાન. તો શબરી એ વાત્સલ્ય ધારાનું ઉદાહરણ છે. જેતલપુરના ગંગા માં વાત્સલ્ય ધારાનું ઉદાહરણ છે. ત્રીજી ધારા છે સખ્ય ધારા, સખા ભક્તિ એને આપણે કહીએ. તો ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા ઉદ્ધવજી, આપણા સંપ્રદાયમાં જુઓ તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સુરાબાપુ,
આ સખ્ય ધારાથી ભગવાન સાથે જોડાયેલા. ચોથી ધારા છે દાસત્વ ધારા. આ ધારા બહુ કઠણ છે. પ્રેમ લક્ષણા ભક્તિની ધારામાં જ આનો આવિર્ભાવ થાય. અતિશય પ્રેમ, ઉદાહરણ તરીકે જોઈએ તો દાદા ખાચર, ગામ ધણી, બધું જ છે. મહારાજને દસ્તાવેજ બનાવી દીધા અને મહારાજ કે ચાલો નીકળો અહીંથી. એક શબ્દ બોલે સિવાય નીકળી ગયા. એક વખત દાદા ખાચર મુંડન કરાવતા હતા. અડધું થયું હશે અને મહારાજે બૂમ પાડી, દાદા ખાચર, એટલે અડધું મૂકીને ચાલતા થયા. આપણે ઓછું કહીએ, ઉભા રહો હજી, અમે અમારું પહેલાં પતાવી દઈએ પછી તમારું બતાવશું. દાસત્વ ધારા. અને છેલ્લી પાંચમી ધારા છે સંબંધ ધારા. ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણમાં પતિ ભાવે સંબંધ રાખતી. બ્રહ્માનંદ સ્વામીના કેટલાક પદો તમે જુઓ, પ્રેમ સખી પ્રેમાનંદના પદો તમે જુઓ તો સખી ભાવથી જોડાયેલા છે. ભલે પુરુષ છે પણ ભગવાનમાં પતિ ભાવથી ભક્તિ કરે છે. તો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એમના હૃદયમાં ભગવાનના સ્વામિત્વ ભાવે માધુર્ય ધારા અને દાસત્વ ધારા એ ઉદય થઈ અને એમાંથી જે શબ્દો નીકળ્યા એ છે વંદુ સહજાનંદ રસરૂપ. કઈ બે ધારા? એક માધુર્ય ધારા અને બીજી દાસત્વ ધારા. આ બંનેનો સંગમ થાય. ત્રિવેણી સંગમ પાસે જાઓ તો સંગમના જળમાં સ્નાન કરવાનો મહિમા વિશેષ છે, કેમ કે 2-3 નદીઓનું મિલન ત્યાં થાય. એવી ભક્તિની સાધનાની અંદર અનેક ધારાઓ જ્યાં ભેગી થાય તો શબ્દોનું માધુર્ય, ભક્તિનું માધુર્ય એ અતિ ઉત્તમ થાય છે. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરેલો. 202 વર્ષ પહેલા આ પદોની રચના થઈ. અતિશય મધુર, દિવ્ય, સૈદ્ધાંતિક આ બધા પદો છે. વિક્રમ સંવત 1880 સાલ છે. મહાવદી 14નો દિવસ એનો ઉદય થયો. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સર્વેશ્વર ભગવાન શ્રી હરિ એ સરસ મજાની દિવ્ય સભા કરીને વિરાજમાન થયા. સામે સંતો બેઠા છે, હરિભક્તો બેઠા છે, એક બાજુ બહેનો બેઠા છે. સત્સંગનો અવિરત પ્રવાહ ત્યાં વહે છે. આ તમે કાયમ આ શબ્દોને સાંભળો છો. દાદા ખાચરના દરબારમાં સભા ભરાઈને બેઠી હતી, બરાબર છે. પણ ક્યારે એવું થયું કે ત્યાં મહારાજ વખતે પણ કોઈ એવા દાંડ હરિભગત હશે? દાંડ એટલે ખબર પડે ને કે સભા ચાલતી હોય તો બહુ બેઠા, હવે થોડુંક આટો મારીને આવું પાછળ ને પાછળ. હતા એવા પણ ત્યારે કેટલાક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. સરસ મજાની દિવ્ય સભા ભરાઈને બેઠી હોય અને ત્યાં એક વિપ્ર બ્રાહ્મણ સરસ મજાનું ધોતિયું પહેર્યું છે, જબ્બો પહેર્યો છે, શેલું નાખેલું છે ને આવ્યા. મહારાજે એમને આવકાર આપ્યો, આવો પધારો પધારો. પૂછું, ભૂદેવ તમારું નામ શું? તો કહે છે મારું નામ સૂરજરામ છે. હવે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, इसके आगे क्या છુપાવે जिसके हाथ में દોરી. ભગવાન શ્રી હરિને ખબર છે કે આ કોણ છે? પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના પિતા છે. સૂરજરામ છે ને એમને દર્શન કર્યા છે. પરિચય જ્યારે મહારાજે પૂછ્યો
ત્યારે સૂરજરામ એવું કહે છે કે હું એક મહારાજ બ્રાહ્મણ છું. મહારાજ કહે છે ભણ્યા છો કહીએ? તો કહે છે ભણ્યો તો બહુ નથી, પછી ગુજરાન કેવી રીતે ચાલે? તો મહારાજ તેલીઓ બ્રાહ્મણ છું. તેલીઓ બ્રાહ્મણ એટલે શું? સવારે વોકિંગ કરવા જાય એવું? ના, એ તો ઠીક છે, તેલીઓ એને કહેવાય કે ગામડા જાય અને ત્યાં કોઈ પણ કળા, એને જે કળા આવડે એ કળા બતાવે. જેમ કે એમનો વિષય હતો ગરબા ગાવાનો, તો ત્યાં ગરબા ગાય, 10-12 લોકો ભેગા થાય, પછી એમને જે કંઈ આપે, વાહ તમે તો શું ગરબા ગાયા, લો તમને આપીએ. તમે બધા મદારીના ખેલ જોયા હશે, આ બધા નહીં જોયા હોય, તમે બધા લગભગ ભૌમિકભાઈ જોયા છે મદારીનો ખેલ? સાપ હતો કે વાંદરો હતો? વાંદરો હતો. પછી પેલા દોરડા ઉપર ચાલે, એવા બધા ખેલ. પણ હવે તો એ બધા પૂરા થઈ ગયા. હજી તમે મેળામાં જાઓ ને, કોઈક મહાકુંભ જેવો મેળો, તો ત્યાં જોવા મળે આ બધું. એનો એક આનંદ હોય છે. તેલીઓ બ્રાહ્મણ છું. મહારાજ કહે છે બહુ સરસ, ગામડે જવાનું, માતાજીના ગરબા ગાવાના, માતાજીનો ઉપાસક છું, પછી લોકો જે કંઈ દક્ષિણા આપે એનાથી મારું ગુજરાન ચાલી જાય. મહારાજ કહે છે ભૂદેવ તમારા અવાજની લહેક છે ને એ બહુ મધુર છે, તમારા ગરબા અમને સાંભળવા છે. તમે એક વસ્તુ જોજો, કોઈ વ્યક્તિ તમારી સામે વાત કરે ને એટલે તરત ખ્યાલ આવે કે આ વ્યક્તિનો ગાયકીનો સ્વભાવ હશે કે નહીં હોય. અવાજ પરથી ખબર પડે, એક માધુર્ય હોય. એમના અવાજની મધુરતા મહારાજ પારખી ગયા અને કીધું કે તમે માતાજીના ગરબા ગાઓ, અમને સાંભળવા છે. સભાની અંદર એ સૂરજરામ વિપ્રો ઊભા થાય, મહારાજને વંદન કરે, બંને હાથ જોડે અને પદોનો પ્રારંભ કરે. માડી તારું મુખડું જોઈને આજ મરોડ મટ્યો ચંદનો રેલોલ. માડી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો રેલોલ. એ મસ્ત પદ ગાયા. અને મહારાજ તો એટલા મજા આવી મહારાજને. મહારાજ ઝૂમતા જાય ને જેવા પદો પૂરા થયા ને મહારાજ કે શું તમારા અવાજની મધુરતા છે. એના સિવાય મહારાજને આ પદોનો જે ઢાળ છે ને બહુ મહારાજને ગમ્યો. મહારાજ ઢાળથી એવા મંત્રમુગ્ધ થયા અને કહે છે કે આ ગરબાનો ઢાળ એ બહુ સુંદર છે. પ્રેમ સખી પ્રેમાનંદ એમની બાજુ મહારાજ જોઈને કહે છે કે આવા તો સર્વોપરી ભગવાનના મૂર્તિના વર્ણનના પદો આ ઢાળમાં હજુ સુધી કોઈએ ગાયા નથી. જ્યાં વાત કરીને ત્યાં પ્રેમાનંદ સ્વામીના મનમાં શબ્દોની ગોઠવણ શરૂ થઈ ગઈ. કાવ્ય કરવું ને એ કંઈ સામાન્ય શક્તિ નથી, એ બહુ અદ્ભુત શક્તિ છે, એક કલા છે કાવ્ય શક્તિ. એ જે શબ્દોની સ્ફુરણા થાય, શબ્દ બ્રહ્મ ઉદય થાય, ત્યારે આવા દિવ્ય માધુર્યવાળા પદોની રચના થતી હોય. સદગુરુ પ્રેમાનંદ સ્વામી મનમાં ને મનમાં મહારાજની મૂર્તિનું ચિંતન કરતા કરતા પદો ગોઠવી દીધા. કેટલી અપ્રતિમ બુદ્ધિશક્તિ હશે સ્વામીની. આ સંતો કોઈ સામાન્ય નહોતા. સદગુરુ પ્રેમાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, આ બધા શતાવધાની સંતો કહેવાય છે. શતાવધાની એટલે 100 પ્રશ્નોનો ફરી વખત કોઈ પૂછે ને એના પહેલા જવાબ આપી દેવાનો. ધારો કે તમે 100 હરિભક્તો બેઠા છો, પછી 100 પ્રશ્ન પૂછી લો અને પછી જે વ્યક્તિ શતાવધાની હોય એ તમને પાછો પ્રશ્ન પૂછ્યા સિવાય કન્ટિન્યુ એના ઉત્તર આપતો જાય, એને શતાવધાની કહેવાય. આપણે તો એક વાત હમણાં કીધી હોય તો બીજી વાત
અને લગભગ તો અહીંયા એવું હોય કે સાંભળવાનો સ્વભાવ ઓછો હોય છે. એટલે એક વાત કરી હોય ને બીજી વખત પૂછ્યા સિવાય બાકી રહે નહીં. સાંભળવું એક કલા છે, અને જે સારું સાંભળી શકે, ઉત્તમ શ્રવણ કરી શકે, એ ઉત્તમ વક્તા થઈ શકે. આજે મનમાં ને મનમાં સ્વામી પદો જ્યારે રચ્યા અને ભગવાન શ્રી હરિને કે મહારાજ તમે જો આજ્ઞા આપો ને તો આ પદો એનું હું ગાન કરું. અને મહારાજ કહે છે હા સ્વામી. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ એમની સારંગી હાથમાં લીધી છે. એ સારંગી આજે પણ વડતાલમાં મૂકેલી છે, અક્ષરબોધમાં છે. પ્રેમ સખી પ્રેમાનંદજીની સારંગી. એ સારંગી પણ કેટલા સ્વરો એના પર આવે, વીર રસના, ભયાનક રસના, શૃંગાર રસના, કરુણ રસના પદો એના પર ગવાય. સારંગી એક જ હોય. અને દુનિયાનું ઉત્તમમાં ઉત્તમ વાદ્ય જો કોઈ હોય તો સારંગી છે. જે સંગીતના જાણકાર છે એમને ખબર હોય, હાર્મોનિયમના એ સ્વર તૂટે, બીજા બધી વસ્તુના સ્વર તૂટે, મતલબ પૂર્ણ સ્વર ના હોય. ગળા જેવા સ્વર સેમ ટુ સેમ એક જ વાદ્ય આપી શકે ને એ છે સારંગી. એને શીખવું પણ સહેલું નથી. આજે તો સહેલામાં સહેલું ગિટાર છે, બધું એક સરખું જ ચાલે એમાં લગભગ. પણ સારંગી, એમાં એક સ્વરને બેસાડતા બેસાડતા 6 મહિના જેવો સમય લાગે. ખાલી સા, એના તાર, આ નખ અને આ ચામડી, એ બંને વચ્ચેનો જે ભાગ હોય ને ત્યાં ઘસાય ને ત્યારે સ્વર નીકળે એનો. હવે ઘસાય અહીંયા ખાડો પડી જાય, લોહી નીકળે. સદગુરુ પ્રેમાનંદ સ્વામી પાસે એવી અદ્ભુત કળા હતી. સારંગી પોતાના હાથમાં લીધી છે. ચિત્તમાં મહારાજની મૂર્તિને ધારણ કરી અને સ્વામીએ પદો ગાવાની શરૂઆત કરી છે. મન મહારાજ બાજુ, ચિત્ત મહારાજ બાજુ, શબ્દો એ મહારાજની મૂર્તિમાં, અને સ્વામી શરૂઆત કરી. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. અનુપમ સારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. સમરૂપ પ્રકટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ. સમરો પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર હે પાર કોઈ નવલ હે રે લોલ. જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે લોલ. જેને
શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમને તી કહે રે લોલ. વર્ણવો સુંદર રૂપયનુપ જુગલ ચરણે નમી રે લોલ. વર્ણો સુંદર રૂપયનુપ જુગલ ચરણે નમી રે લોલ. ઓ નખ શિખ પ્રેમ સખી નાનાથ ગૌર માર મીરે નખ શિખ પ્રેમ સખી નાનાથ રહો ઉર માર મેરે લો. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લો. આપણી પાસે સમય ઓછો હોય પણ છેલ્લે 8 પદોનું ગાન કરીશું. આ પદની મધુરતાને આપણે માણીએ. 8 પદને મધુરતાને માણવા જઈએ તો સમય પણ એટલો જોઈએ. ખૂબ ડિટેલમાં આ એક પદની મધુરતાને આપણે માણીએ. સંરચના પદોની, દિલના શબ્દો. સંસ્કૃતની અંદર છે ને કેટલાક શબ્દોને કેટલાક વર્ણને જુદા જુદા સ્થાન આપેલા છે. જેમ કે ઈચુ યશાણામ તાલુ, ઋતુ રસાણામ મૂર્ધા, ઋતુ લસાનામ દંતાહા. જે તે શબ્દ જે તે જગ્યાએથી ઉચ્ચારણ થાય, પણ કેટલાક શબ્દોને દગ્ધ વર્ણ કહ્યા છે, કેટલાકને શીત શબ્દ કહેલા છે. જેમ કે હ છે, જ છે, એ તમે બોલો ને તો તમારા મુખમાંથી મોઢામાંથી ગરમી બહાર નીકળશે. બોલો તો હ. અ બોલો તો નહીં નીકળે. અ બોલો તો પણ હ બોલો તો લાગે છે. એમને એમ કીધું લાગે છે. હાથ તો કોઈએ મૂક્યો નહીં. ચાલો કરો, ચાલો કરો પ્લીઝ. હ બોલો હ અને અ બોલો. હવે શું થયું માસ્તર? શું લાગ્યું તમને? હમાં ગરમ લાગ્યું ને? તે દગ્ધ વર્ણ કહેવાય છે. તો સ્વામીએ પદોની રચનામાં સૌથી પહેલો શબ્દ કયો મૂક્યો? વંદુ સહજાનંદ સ્વરૂપ. વંદુ પદ મૂક્યું. એના બદલે કદાચ સ્વામીના મનમાં બીજો ભાવ હોત તો બીજો શબ્દ પણ આવત, પણ સૌથી પહેલો ભાવ સ્વામીનો દાસત્વ ભાવ છે. અને દાસત્વ ભાવને સ્વીકારતા સ્વામીએ સૌથી પહેલા સહજાનંદ પરમાત્મા એમની વંદના કરી છે. આ વસ્તુ એ સૂચવે છે કે કોઈ પણ કાર્યનો શુભારંભ એ ભગવાનના નામથી કરવો જોઈએ. મંગલાચરણ એ નમસ્કારાત્મક વંદનાત્મક છે. અહીંયા દાસત્વ ભાવે તન અને મનથી સ્વામીએ ભગવાનને વંદન કરે છે. કાર્યનો આરંભ જો વંદનથી થાય તો કાર્ય શ્રેષ્ઠ ગણાય છે. અને એટલા માટે આપણા સંપ્રદાયની એક સરસ મજાની પરંપરા છે. જ્યારે સંતો કે હરિભક્તો એ પરસ્પર મળે ત્યારે સૌથી પહેલો શબ્દ શું આવે છે? જય સ્વામિનારાયણ. પાછા હાથ જોડીને, પગે લાગીને. જો હરિભક્તો અરસપરસ એકબીજાને ભેગા થતા હોય તો પણ કયો શબ્દ પહેલા આવે? જય સ્વામિનારાયણ. અને એક વસ્તુ તો મેં અહીંયા માર્ક કરી છે કે હરિભક્તો પણ હરિભક્તોને પગે લાગીને જય સ્વામિનારાયણ કહે છે. બહુ મોટી વાત છે, સારો ગુણ છે આ. તમે બધા એકબીજાને પગે લાગીને જય સ્વામિનારાયણ કહેતા હો તો કેટલો એકબીજા પ્રત્યેનો દિવ્ય ભાવ હશે તો પગે લાગીને કહેવાય ને.
બાકી સંતોને તો બધા જ પગે લાગે, પણ અરસપરસનો જ્યારે ભાવ હોય ત્યારે વંદન એ જય સ્વામિનારાયણથી થાય છે. વંદન ક્યારે થાય? એક સાયકોલોજીકલી જો જોઈએ, કોઈને વંદન ક્યારે થાય? જ્યારે બે વચ્ચેનો ભેદ સમજાય ને ત્યારે વંદન થાય. બે સરખા એક એજના હોય તો એકબીજાને વંદન ના કરે. શું કામ? આ તો મારી જેવો જ છે એટલે એને વંદન ના કરે. પણ ભેદ જો સમજાય કે આ ભગવાનનો ભક્ત છે, આ શ્રેષ્ઠ છે, શાસ્ત્રોમાં લખેલું છે, તો અરસપરસ વંદન થાય છે. તુલસીદાસજીએ બહુ સરસ કહ્યું, નમન નમન મે ફેર હે, નમે બહોત નાદાન, દગાબાજ દો જાન में, ચીતા ચોર કમાન તુલસી, ચીતા ચોર કમાન. આ કળિયુગના માણસ માટેનું લક્ષણ છે. નમન નમન મેં ફેર હે, નમે બહોત નાદાન. અમુક વારે વારે વંદન કરવાનો સ્વભાવ હોય, પણ એ નાદાન કીધા. અહીંયા ચાણક્યજીની ભાષા પણ આવી જ હતી. નમન નમન મેં ફેર હે, નમે બહોત નાદાન, દગાબાજ દૂજા નમે. મનમાં બીજો ભાવ ચાલે અને બહારથી વંદન બીજા ભાવથી થાય. તો એવું વંદન પણ નહીં. મનથી દિવ્ય ભાવ અને શરીરથી વંદન, તો એ વંદન શ્રેષ્ઠ છે. જવા દો ને, હવે મંદિરમાં આવ્યો છું, સંતો દેખાય છે તો પગે લાગવું પડશે. એ તો પેલો કહે છે, આ જો ને કેવો હરિભગત, પગે નથી લાગતો સંતોને. એક ઘણા બધાને એવો સારો ગુણ હોય છે કે આવે ત્યારે કાયમ સંતોને પગે લાગે, અને ઘણા એવા હોય કે જે બિલકુલ આવે ને સીધા બેસી જાય, જય સ્વામિનારાયણ નહીં કે બીજું કોઈ વાત નહીં. એક ગુણ શીખવા જેવો. નમન અને વંદન એ દિલથી કરવા. સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી એ જો કહેતા હોય, હું તો છું ઘણી ન ગણી નાર તોય તમારી રે, તમે ગુણ સાગર ગોપાળ દેવ મુરારી રે. જેને પોતે ભગવાન સ્વામિનારાયણ ગુરુ કહેતા, જે સંપ્રદાયની સત્સંગની માં કહેવાય, એવા સ્વામી શું કહે છે? હું તો છું ઘણી ન ગણી નાર તોય તમારી રે. આ શબ્દો સમજાય છે? કેટલો દાસત્વ ભાવ ઉત્કૃષ્ટ. લેશ માત્ર પણ અભિમાનનો ભાવ નહીં, ત્યારે આવું વંદન એ થાય છે. એવો ભાવ પ્રેમ સખી પ્રેમાનંદના હૃદયમાં છે, અને એવું દાસત્વ છે. સ્વામીના દાસત્વની તો કોઈ વાત જ થાય નહીં. સ્વામીની એક સાખી છે, પ્રેમ સખી પ્રેમાનંદજીની. એસો વિચાર મેરો હો કિંકર ચરણ કેરી. આ કોણ કહે છે? પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી. પાદુકા ઉઠાય ફિરો રે નદીન રાવરી, પ્રેમ સખી રે નદીન રાવરી. એસો વિચાર મેરો હો કિંકર ચરણ કેરી. જે સારંગી જેવું વાદ્ય વગાડી શકતા હોય, જેની કાવ્ય છટા અપ્રતિમ હોય, હવે એ સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી દાસત્વ ભાવ સ્વીકાર કરીને જો એમ કહેતા હોય, એસો વિચાર મેરો હો કિંકર ચરણ કેરી. કિંકર એટલે પથરો. એ પણ કોના ચરણમાં? ભગવાનના ચરણમાં. એસો વિચાર મેરો હો કિંકર
ચરણ કેરી પાદુકા ઉઠાયે ફિરું. એક કલાવંત જે સારંગી લઈને કાયમ પોતે જતા હોય એના બદલે એવું કે છે કે મહારાજ તમારી ચરણ પાદુકા મસ્તક ઉપર ચડાવીને હું કાયમ ફરું. રે ન દીન રાવરી, ન દિવસ ન રાત, કોઈ ક્ષણ નહીં, હર હંમેશ માટે તમારો સેવક, તમારો દાસ થવા તૈયાર છે. અને ત્યારે પ્રથમ શબ્દ વંદુ સહજાનંદ રસરૂપ એવો સ્વામીના મુખારવિંદમાંથી નીકળે છે. કોની વંદના કરી છે? તો સહજાનંદ સ્વામીની વંદના કરી. વંદુ સ્વામિનારાયણ એવું કીધું હોત તો પણ કદાચ ચાલી જાત. સહજાનંદના બદલે સરજુદાસ કીધું હોત તો પણ ચાલી જાત. પદમાં બહુ ફેર ના પડે. વંદુ સરજુદાસ કશું ફેર ના પડે. પણ સહજાનંદ શબ્દનો પ્રયોગ પણ અહીંયા સ્વામીએ બહુ ઈરાદાપૂર્વક કરેલો છે. જ્યારે કોઈ કવિ પોતાની કાવ્ય છટા વર્ણન કરતા હોય ત્યારે એક એક શબ્દનો પ્રયોગ એવા ભાવથી કરે કે એમાં કોઈ તત્વ, કોઈ ફિલોસોફી એની અંદર સેજે સેજે વર્ણન થાય. સહજાનંદ પરમાત્માની વંદના કરી. સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ એક ગુરુદેવે આપેલું નામ. એ શબ્દનો મહિમા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કર્યો. સકાર કેતા સર્વે દુઃખ વામે, હકાર કેતા હરિધામ પામે. સહજાનંદમાં કેટલા શબ્દ છે બોલો? આંગળી ગણો ચાલો. સ હ જા નન કેટલા થયા? 5 થયા કે 4 થયા? 5 થયા. એ 5 વર્ણનો મહિમા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કીધો. સકાર કેતા સર્વે દુઃખ વામે, હકાર કેતા હરિધામ પામે, જકાર કેતા જય જય જાણો, નકાર કેતા નિર્ભય પ્રમાણો, દકાર કેતા દદામાં દઈને, પામે સહજાનંદ કહીને. સકાર કેતા સર્વે દુઃખ વામે, હકાર કેતા હરિધામ પામે. એક ભગવાનનું એવું નામ એ બની જાય ને અને પછી એનો પ્રભાવ શું કીધો? પામે સહજાનંદ કહીને, એ ભગવાનના ધામને પામે. એવું માધુર્ય આ શબ્દનું છે. એ સહજાનંદ એમની વંદના કરું, પણ સહજાનંદ એમના માટે વિશેષણ આપ્યું. તો સહજાનંદ સ્વામીની મૂર્તિ એ કેવી? સ્વામી કેવી અનુભવી? તો રસ રૂપ એવી મૂર્તિ અનુભવી. એટલે વંદુ સહજાનંદ રસ રૂપ. રસો વૈ સહ વેદોમાં કહ્યું. તો કયો રસ? શાસ્ત્રોમાં 9 રસનું વર્ણન છે. તમે રસ શબ્દનો અર્થ શું કરો? રસ એટલે જ્યુસ, બરાબર? પણ સામાન્ય દુન્યવી વાતોમાં જે રસ શબ્દ છે એ જે વસ્તુમાંથી તમે કાઢો ને ત્યાં કચરો છેલ્લે વધે. કોઈ એમ કહી દે કે સહજાનંદ સ્વામીને રસરૂપ કીધા તો જેમાંથી રસ નીકળે એમાંથી છેલ્લે કચરો વધે. તો શું સહજાનંદ સ્વામીની મૂર્તિ રસરૂપ છે એમાં કોઈ આવો ત્યાજ્ય ભાગ છે ખરો? જ્યારે લક્ષણની વાતો થાય ત્યારે એમાં પૂર્વાપર સંબંધનો પણ સમન્વય થાય, એમાં દોષ પણ પરિહાર્ય કરવા પડે ત્યારે ઉત્તમ લક્ષણ બને છે. દુન્યવી વાતોમાં રસમાં ત્યાજ્ય પદાર્થ હોય, જેમ કે તમે કેરી લીધી, એમાંથી રસ લીધો, પણ અંદર શું નીકળે? ગોટલી નીકળે, છોતરા નીકળે. તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો કે આજે મશીનમાં નાખીને છોતરા સાથે રસ બનાવી નાખું, આજે ગોટલીનો રસ પણ બનાવી નાખું, એવો વિચાર કર્યો? ગમે એટલી મોંઘી કેરી હોય પણ ગોટલી તો, છોતરું તો
નાખી જ દેવું પડે. રસ છે પણ એમાં શું છે? કચરો છે. શેરડીમાંથી રસ કાઢી લો પછી છેલ્લે શું વધે? કૂચો તો વધે જ છે. લીમડો, હમણાં આવશે ગુડી પાડવો, લીમડામાંથી રસ કાઢો એટલે છેલ્લે શું વધે? કચરો વધે. જીવનમાંથી રસ કાઢી લો એટલે છેલ્લે શું વધે? કે ભગવાને ક્યાં દુનિયામાં મોકલ્યા, હવે તો લઈ જાય તો સારું. છેલ્લે દુન્યવી પદાર્થોની અંદર ત્યાજ્ય પદાર્થ કોઈને કોઈ તો નીકળે, પણ ભગવાનની મૂર્તિનો રસ એવો છે કે એની અંદર ત્યાગ કરવા યોગ્ય કંઈ પણ નથી. અને એટલે પંચાળાના 7મા વચનામૃતમાં મહારાજ કહે છે, સર્વના કારણને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ, તેની મૂર્તિને વિશે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં. ભગવાનની મૂર્તિમાં આવો ભાવ નહીં સમજવાનો. અને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના અને ભક્તિ કરવી. એ સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એ રસના ચાખણહાર છે. એટલે આગળના પદોમાં કહ્યું, વાલા એ રસના ચાખણહાર કે ચાસ્તે નવ પીવેરેલો. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રેલો. એને કોઈ ઉપમા ન આપી શકાય એવા સહજાનંદ સ્વામી છે. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રેલોલ. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એમને આ કડીમાં છે ને દિવ્યતાનું વર્ણન કર્યું. માયામાં ફસાયેલ જીવાત્માઓને ભગવાનનો આશરો કરી જો ભગવાનનું ભજન કરે તો અભયપદને પામી જાય છે. એ આ કડીનો સાર છે. જેને ભજતા છૂટે ફંદ, ફંદ એટલે યમદૂત આવે ગળામાં ફાંસો નાખે અને પાછો બીજો જન્મ આપે એટલે એને ફન કીધો, ભવ ફેરા. એમાંથી છોડી દે, અભયપદને પમાડે એવા કોણ છે? સહજાનંદ સ્વામી છે. ભગવાનનો એક સંકલ્પ હોય છે, એ ગીતામાં વર્ણવ્યો છે. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો મયા. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે, ગમે તેવો દુરાચારી કે પાપિષ્ટ જીવાત્મા હોય પણ અનન્ય ભાવે, અનન્ય શબ્દ અહીંયા સમજવા જેવો છે. ન અન્ય ઇતિ અનન્ય, અનન્ય ભાવ એટલે બસ એકમાત્ર પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના, એમાં દિવ્ય ભાવ રાખે. અનન્ય ઉપાસના એને કહેવાય. ઘણા એને તે હોય કે બધે માથું મૂકી આવે કે આ ભગવાને કામ નથી કર્યું એટલે પેલો ભગવાન તો કામ કરશે. અને અનન્ય ભાવ ન કહેવાય. અનન્ય ભાવથી જેને શરણાગતિ સ્વીકારે, મારું ભજન કરે તો તે તત્કાળ પવિત્ર થઈ જાય છે. એ જ અધ્યાયના બીજા શ્લોકોમાં કહ્યું, નમે ભક્ત પ્રણશ્યતિ. અને એવો જે ભક્ત હોય એ ક્યારેય પણ જન્મ મરણના ભયને પામતો નથી. દાદા ખાચરના લગ્ન હતા ત્યારે એમના સસરા નાગપાલ વરુ એ પણ ત્યાં ઉપસ્થિત હતા, સત્સંગી નહીં. લગ્ન પ્રસંગ બરાબર ઉજવાતો હતો. મહારાજ તો સંતોને લઈ ગયા હતા દાદા ખાચરની જાનમાં. જ્યારે લગ્ન પ્રસંગ પતાવીને બધા નીકળવા લાગ્યા ત્યારે મહારાજ નાગપાલ વરુને કે આવો અહીંયા, તમને કંઠી બાંધો અને અમારો આશરો સ્વીકારો. નાગપાલ વરુ કે સ્વામિનારાયણ, તમે મને ઓળખતા નથી હજી, હું કોણ છું? જો તમે મને કંઠી બાંધો ને, સાંભળજો, જો તમે મને કંઠી બાંધો અને તમારો આશરો લેવડાવો ને તો તમારું કપાળ કાળું થઈ જાય ને એટલા તો મેં પાપ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, એટલે તો અમે આ ધરતી ઉપર પ્રગટ થયા છીએ, અનેકનું કલ્યાણ કરવું છે. આવો તમે. એમને કંઠી બાંધી અને આશરો મહારાજે એમને આપેલો છે. અને એટલે કહેવાય, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. આજ ધર્મ વંશીને દ્વાર
નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. શાસ્ત્રોનો એક સિદ્ધાંત છે, ભક્તિ પ્રપત્તિભ્યામ પ્રસન્નસ્સ એવોપાય. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્રો પર ભાષ્ય કર્યું, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ભગવદ્ ગીતાની ઉપનિષદ ઉપર ભાષ્ય કર્યું, પણ એનો પાયો એક શ્રી સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય આપણો કહેવાય, તો એના મતમાં રહેલો છે. એનો પ્રારંભિક મૂળ ગ્રંથ એટલે યતીન્દ્રમદ દીપિકા. એની અંદર આ લક્ષણ આપ્યું કે ભક્તિ પ્રપત્તિભ્યામ પ્રસન્નસ્સ એવોપાય. સહ એટલે કોણ? એ પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્મા. એને પ્રસન્ન કરવાનો એક ઉપાય એટલે ભક્તિ અને પ્રપત્તિ એટલે શરણાગતિ. આ બે સિવાય ભગવાન પ્રસન્ન થાય નહીં. તમને ક્યારે પ્રશ્ન થયો કે નહીં ખબર નહીં, પણ ભક્તિ અને આશરો, શરણાગતિ આ બંને સેમ છે કે જુદા જુદા છે? એકથી કામ ચાલી ના જાય? એક રાખો તો, ખાલી ભક્તિથી કે ખાલી આશરાથી. અને ઘણા બધા એવું કરતા હોય છે. અત્યારે સુશિક્ષિત છો તમે બધા, તમારી પાસે ડોલર છે, સારા ઘર છે, પાવર છે, એટલે તમે કહી શકો કે હું તો ઘરે બેઠા બેઠા ભક્તિ કરીશ, મને મંદિરે કંઈ આશરાની જરૂર નથી, કહી શકો છો. પણ બંને એકબીજાના પૂરક છે. આશરો એ વાસના, દોષ, સ્વભાવ વગેરેથી મુકાવીને ભવના ફંદામાંથી મુક્તિ અપાવે છે. જ્યારે ભક્તિ શું કરે છે? એ ભક્તિ દેખાતી નથી, અવ્યક્ત, એને વ્યક્ત ના કરી શકાય, પણ છતાં પણ અનુભવથી ફીલ થાય છે. આજે નામસ્મરણની વાત કરીએ તો જે હરિભક્તોએ કાયમ માટે નામસ્મરણને જીવનમાં સ્થાન આપ્યું, આપણે હમણાં ઉપક્રમ કરેલો ભક્તિ પર્વમાં, તો એ ભક્તોના જીવનનો અનુભવ જુદો જુદો છે. મને તો એવો વિચાર થાય કે ક્યારેક એમના અનુભવો બધા સમક્ષ એમના શબ્દોમાં વર્ણન કરવા જોઈએ. એ ઉપક્રમ પછી ઘણા બધા હરિભક્તોએ પોતાના જીવન કેવી રીતે બદલ્યા, વિચારધારાઓ કેવી બદલી, એવા ઘણા બધા રિસ્પોન્સ મારી પાસે આવીને કીધા. તો ભક્તિ છે એ અનુભવજન્ય છે, એને વ્યક્ત ના કરી શકાય. એ વાસનાના બીજને નાશ કરે છે, છતાં પણ બંનેની એકબીજાને જરૂર છે. આશરો હોય ને, ખાલી આશરો ના રાખો ને બીજા કોઈ સાધન રાખો તો તમને સંસારમાં વધારે ખૂંથાડી દે. જેમ કે કોઈ જગ્યાએ ગારો હોય, ખાસ કરીને ભાલ પ્રદેશમાં, તો ગારાની અંદર કોઈ વ્યક્તિ જો અજાણતા જતો રહ્યો તો શું થાય? એ જો પગ હલાવે ને અંદર તો અંદર જાય, બાકી પગ ના હલાવે તો ત્યાં ટકે. જો એ બહાર નીકળવાનો પ્રયાસ કરે તો વધારે અંદર જાય. ત્યારે એને કોની જરૂર પડે? કોઈ હાથ પકડીને બહાર ખેંચે એવાની જરૂર પડે. તો એ બહાર હાથ ખેંચે એ કોણ છે? આશરો છે. અને એ જે ચિંતન કરે છે, અંદર પડ્યો પડ્યો બહાર નીકળવું છે, બહાર નીકળવું છે, એ શું છે? ભક્તિનું સાધન છે. તો આવા જુદા જુદા સાધનો એ સંસારમાંથી તરવા માટે ભક્તિ અને પ્રપત્તિ આ બંને છે. આશરા વિનાની ભક્તિમાં અભિમાન આવવાની શક્યતા 100% રહેલી છે. ઉદાહરણ તમને આપું તો શેખજી હતા. શેખજીને આશરો ભગવાનનો છૂટી ગયો, ભક્તિમાં અભિમાન આવી ગયું કે આ તો બધું મારું છે, દેખો મેરી દાઢી, થાય સમાધિ, બધું સ્વીકારવા લાગી ગયા. પણ હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં જવા માટે કોઈ તૈયાર થયા નહીં સીતાજીની શોધ માટે, ત્યારે રામ ભગવાનનો આશરો એ સ્વીકારીને ભક્તિથી નીકળ્યા. ઘણા બધા વિઘ્નો આવ્યા પણ પાર ગયા અને સીતાજીની શોધ કરીને પાછા સમાચાર લાવ્યા. તો ભક્તિ અને શરણાગતિ આ બંનેમાં આ પ્રમાણેનું સામાન્યત્વ રહેલું છે. આગળની કડીમાં કહ્યું, સમરૂ પ્રકટ રૂપ સુખધામ અનુપમ નામ નેરે લોલ. અનુપમ શું બોલ્યા? અનુપમ સારને નહીં, અનુપમ નામ નેરે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ નેરે લોલ. હવે આ કડી પણ છે ને, મારી નજર વારે વારે ઘડિયાળ ઉપર જાય છે. પણ એક વાત સમજવા જેવી છે
સમરૂ પ્રકટ રૂપ સુખધામ અનુપમ નામ નેરેલો. સમરૂ પ્રકટ રૂપ સુખધામ. પ્રત્યક્ષ અને પરોક્ષ આવા બે શબ્દ છે. પ્રત્યક્ષ એટલે પ્રગટ ભગવાનનું સ્વરૂપ. યોગીઓ એ પરોક્ષ રૂપમાં ભગવાનના પરોક્ષ સ્વરૂપમાં લીન રહે છે. સમજાયું? યોગીઓ ભગવાનના પરોક્ષ સ્વરૂપમાં લીન રહે છે, જ્યારે ભગવાનનો પ્રેમી ભક્ત એ ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપમાં વિલીન રહે છે. તમને પ્રશ્ન પૂછું કે ભગવાન પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? બોલો. કેવી રીતે પ્રત્યક્ષ છે? આ છે એટલે કોઈને કઈ પરોક્ષ વાળા કોણ છે? છે કોઈ પરોક્ષ રૂપ વાળા? તમે બધા પ્રેમી ભક્તો છો. તો પરોક્ષમાં પણ પ્રત્યક્ષનો ભાવ એ આપણા સંપ્રદાયની રીતિ છે. એક પ્રસંગ તમને કહું. મહારાજ ધામમાં ગયા ને ત્યારે સૌના દિલમાં દુઃખ હતું, કોઈને સુખ નહોતું. વિશેષ દુઃખ એ મહારાજની સેવામાં જે બ્રહ્મચારી મહારાજ રહેતા ને એમને વધારે હતું. એ મહારાજ જાગે એના પહેલા બધા મહારાજ પાસે આવી જાય. આખો દિવસ જ્યાં મહારાજ જાય ને એમની સાથે ને સાથે જે રહ્યા હોય, અચાનક મહારાજ વિદાય થાય તો દુઃખ આવે કે ના આવે? એમાંના એક હતા જયરામ બ્રહ્મચારી. મહારાજ ધામમાં ગયા, ગઢપુરમાં રહેતા, પણ કાયમ એમને મહારાજની બહુ યાદ આવે. અને જેવું મહારાજનું સ્મરણ થાય એટલે રડવાની શરૂઆત કરી દે. ઘણા બધા સંતોએ સમજાવ્યા, આચાર્ય મહારાજે સમજાવ્યા, પણ એક જ કહેતા કે મને મહારાજનું સ્મરણ થઈ આવે ને એટલે મારાથી રહેવાય નહીં. એ અમને મૂકીને જતા રહ્યા. એવી આજ્ઞા કરી કે પાછું તમારે કોઈ આવવું પણ નહીં, અમે તેડવા આવશું. છેલ્લે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જો ગઢપુરમાં ને ગઢપુરમાં બ્રહ્મચારી મહારાજ રહેશે તો એમને કાયમ યાદો તાજી થતી રહેશે ને રડતા રહેશે, એટલે એમને અહીંથી ટ્રાન્સફર કરી દઈએ. એટલે ટ્રાન્સફર ક્યાં કર્યા? વડતાલમાં. હવે બ્રહ્મચારી મહારાજ વડતાલમાં આવ્યા. ત્યાં દરરોજ હરિકૃષ્ણ મહારાજની સેવા કરવા માટે જાય. સરસ મજાની સેવા કરે. જ્યાં સુધી સેવા કરે ત્યાં સુધી બહુ આનંદ મારે. જેવા પાછા પોતાના ઉતારે આવ્યા એવા પાછા રડવાની શરૂઆત. આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વિચાર કરે કે આ પ્રેમી ભક્ત એને કેટલું દુઃખ. આ શું એ માને છે કે અમે પ્રત્યક્ષ નથી, અમે પરોક્ષ છીએ? અમે પ્રત્યક્ષ છીએ, તમે અમારી સેવાનો સ્વીકાર કરો છો, એ સમજાવવા માટે મહારાજે ચરિત્ર કર્યું છે. એ બ્રહ્મચારી મહારાજ જ્યારે પોતાના ઉતારે પાછા આવ્યા, રડવાની શરૂઆત કરી. અને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પ્રત્યક્ષ છે, હરિકૃષ્ણ મહારાજ આજે પણ પ્રત્યક્ષ છે. એ લક્ષ્મીજીની મૂર્તિમાંથી પ્રગટ દિવ્ય સ્વરૂપે લક્ષ્મીજી પ્રગટ થાય, મૂર્તિમાંથી બહાર આવે. બ્રહ્મચારી મહારાજના જ્યાં ઉતારા હોય ત્યાં બારણું ખટખટાવે. લક્ષ્મીજીના ચરણમાં શું હોય? ઝાંઝર હોય. રાત્રિની નીરવ શાંતિ એટલે એનો રણકાર સંભળાય. બ્રહ્મચારી વિચાર કરે કે કોણ સ્ત્રી આવ્યા હશે, એટલે બારણું ખોલ્યું નહીં. બીજા દિવસે પાછા લક્ષ્મીજી પ્રગટ થાય, બારણું ખટખટાવે. આજે બ્રહ્મચારી મહારાજે બારણું ખોલ્યું અને જોવે છે તો દિવ્ય તેજસ્વી રૂપમાં પોતે મહાલક્ષ્મીજી સામે હાજર છે. લક્ષ્મીજી કહે છે ચાલો મારી સાથે. એમને લીધા મંદિરના ડેરામાં આવ્યા છે. હરિકૃષ્ણ મહારાજ પાસે સીધા આવ્યા. આ રાત્રિનો સમય. આજે પણ રાત્રિના સમયમાં કેટલાયને ભગવાનનો ત્યાં અહેસાસ થાય છે. ક્યારેક ક્યારેક ભગવાન પાસે જળ અર્પણ કરેલું હોય ને આજે પણ ત્યાં ખાલી થાય છે. આ તો આપણને કદાચ મહિમા ઓછો હોય, પણ એ જળ જો ઓછું થતું હોય તો એ જળ ગયું ક્યાં? એ ભગવાન પ્રત્યક્ષ છે, પોતે એનું પાન કરી ગયા. આજે એવો દિવ્ય ભાવ છે.
હરિકૃષ્ણ મહારાજ પાસે બ્રહ્મચારીને લાવ્યા અને કહ્યું, મહારાજ બ્રહ્મચારીજી જુઓ, આ હરિકૃષ્ણ એટલે પોતે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છે. શું તમે એમને ધામમાં ગયા એમ માનો છો? તમે એમની સેવા જ કરો છો, એ તમારી પાસે જ છે, રડશો નહીં. આવી જ આ વાત કરે ને તો એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ પુરુષોત્તમ નારાયણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી બહાર આવે દિવ્ય સ્વરૂપે. હાથમાં સરસ મજાનો હાર એમને પહેરાવ્યો અને કહ્યું કે આજ પછી રડશો નહીં. તમારી પ્રત્યેક સેવાને અમે અંગીકાર કરીએ છીએ. અમે પ્રત્યક્ષ છીએ, અમે મૂર્તિમંત નથી, અમે પરોક્ષ નથી. પ્રત્યક્ષ ભાવ રાખીને અમારી સેવા કરો. અમે તમારી સેવાનો આજે પણ સ્વીકાર કરીએ છીએ. એમ કરીને બ્રહ્મચારી મહારાજને ખૂબ આનંદ થયો. હરિકૃષ્ણ મહારાજમાં પાછા મહારાજ લીન થઈ ગયા. લક્ષ્મીજી એમને પાસે ગયા અને ત્યારથી બ્રહ્મચારી મહારાજે રડવાનું બંધ કર્યું. એટલે એવા પ્રત્યક્ષનો ભાવ આવે એના માટે પરોક્ષનો ભાવ એનો ત્યાગ કરવો પડે. પરોક્ષમાં પણ પ્રત્યક્ષનો ભાવ લાવવો હોય તો આપણા સંપ્રદાયમાં પ્રેમ સખીનું એક પદ છે, હરિ કૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. હારે મારા નેણા તણો શણગાર છે જી હો, અળગુન મેલું હવે ઉરતી રે. હારે મારા ઉરમાં ખોત્યો છે છેડો પાગનો, હારે મારા ઉરમાં ખોત્યો છે છેડો પાગનો, હારે કાઈ પાર નહીં મારા ભાગ્યનો જીવો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે. આ કડીની મધુરતા તો તમે જુઓ. મારા ઉરમાં ખૂત્યો છે છેડો પાગનો. ખૂત્યો એટલે શું કહેવાય? શરીરમાં સીધું જતું રહે, આરપાર જાય. કાંટો ખૂત્યો, કાંટો થોડો વિચાર કરે કે ના આ ફલાણા છગનભાઈ છે, એનો હાથ કેટલો સરસ મજાનો છે, આમાં મારે થોડું જવાય. અને કાંટો ખૂતી જાય તો શું થાય? જ્યાં સુધી બહાર નીકળે નહીં ત્યાં સુધી સુખ આવે. પણ પ્રેમ સખી શું કહે છે? મારા ઉરમાં ખૂત્યો છે છેડો પાગનો. કેવી દિવ્ય ભાવના! એ પાગનો છેડો મારા ઉરમાં ખૂતી ગયો એટલે મારા ઉરમાં બેસી ગયો છે. એવા મારા હૈયાના હાર કોણ છે? હરિકૃષ્ણ છે. તો આટલી મધુરતા આ પદોની છે. હજી તો કથા ઘણી બાકી, પણ સમય પૂર્ણ થાય છે તો આગળની કથા પછીથી શ્રવણ કરીશું. પણ ખાસ આજે વંદુ સહજાનંદ એને જ્યારે 202 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે એ નિમિત્તેની કથાનું શ્રવણ આપણે અહીંયા કરેલું છે. એક કડી ખાલી લઈને પછી આગળ આપણે કથાને પૂર્ણ કરીશું. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરેલો. વિશ્વાધાર જે બધાનો આધાર છે અક્ષર બ્રહ્મ છે. અને અક્ષર બ્રહ્મનો પણ જે આધાર છે એ કોણ છે? પરબ્રહ્મ છે. અને એટલે ગીતામાં કહ્યું, યસ્માત ક્ષરમતી તો હમ અક્ષરાદપી ચોત્તમ. અક્ષર છે ને 2 સ્વરૂપે હોય. આ થોડોક ફિલોસોફિકલ છે પણ સમજવા જેવું છે. એક તો ચિદાકાશ સ્વરૂપે અને બીજું અક્ષરધામ સ્વરૂપે. જ્યારે બીજા સ્વરૂપે પરબ્રહ્મની સેવામાં રહે છે, અક્ષરધામ સ્વરૂપે ભગવાનની સેવામાં રહે છે, અક્ષરધામ રૂપે ભગવાનની સેવામાં રહે છે. પ્રશ્ન એ થાય કે ભગવાનના ધામમાં મોટા કે નાનાનો કોઈ ભેદ નથી. તમે સાંભળ્યું છે કે જ્યારે જીવાત્મા અહીંથી ભગવાનના ધામમાં જાય ત્યારે ભગવાનના જેવું સારૂપ્ય પામે છે. આ શબ્દની મધુરતા છે જુદી. ફિલોસોફિકલ શબ્દો છે બધા. ભગવાનના જેવા સ્વરૂપને પામે, ભગવાનના જેવા શરીરને પામે. જેમ કે આ શરીર દિવ્ય બ્રહ્મમય તનું કેવું હોય? હાડકા વગરનું હોય, કાયમ યુવાન રહેનારું હોય, એવા શરીરને પામે. તો જો ત્યાં ભેદ ના હોય તો જે બીજા અનંત મુક્તો
જે અક્ષર બ્રહ્મના જેવા સાધર્મ્યપણાને પામેલા હોય તો બંનેની સામ્યતા કેવી રીતે રહે, કેવી રીતે સિદ્ધ થાય? ચંદ્રમા અને તારા, આ બંનેનું ઉદાહરણ લઈએ તો બંને વચ્ચે ભેદ છે. બંને ભલે સફેદ રંગના લાગે પણ ચંદ્રથી પ્રકાશ આવે. અમાસના દિવસે ગમે એટલા તારા ઉગે પણ પ્રકાશ થાય. એ જ ભેદ છે કે ભલે સાધર્મ્યપણાને પામ્યા હોય, પક્ષી ગમે તેટલું આકાશમાં ઊંચું વળે પણ આકાશનું વ્યાપકત્વ એ તો અનંત છે. એ રીતે પરમાત્મા પણ અનંત છે. મુક્તો તો ત્યાં ફક્ત ને ફક્ત દાસ ભાવે રહે છે. તો આવી મધુરતાના આ પદો સ્વામી લખેલા છે. આજે જ્યારે 202 વર્ષ આ પદોને થતા હોય ત્યારે આપણે ભાગ્યશાળી કે આવા દિવ્ય મધુર પદો આપણને પ્રાપ્ત થયા છે. તો હવે ભગવાનના નામ સાથે આજની કથાને વિરામ આપીને જે બીજા પદથી સિંગલ કડીમાં આપણે ગાન કરીશું એટલે સમય પણ આપણો ગાવ છો? ઓકે, હું એક કડી બોલું, તમે બીજી કડી બોલો. આવો મારા મોહન મીઠડા લાલ કે જો તારી મૂરતિ રે લોલ. જતન કરી રાખો રસિયા વિસારું નહીં પૂરથી રે લોલ. મન મારો મોયો મોહન લાલ પાઘડલીની ભાત મારે લોલ. આવરા છો ગલા ખોસું છેલ ખંતેલા જો ખાત મારે લોલ. ભલા તારું ઝળકે સુંદર ભાલ તિલક કરોડા કર્યા રે લોલ. વાલા તારા વામ કરણમાં તિલ તેણે મનડા હરા રે લોલ. ભાલા તારી ભ્રકુટીને બાણે શ્યામ તારજ મારા કોરિયા રે લોલ. નેણે તાર પ્રેમ સખી નાથ કે ચિત મારા ચોરિયા રે લોલ. ભાલા મને વશ કીધે વ્રજ રાજ બાલ પતાલ મારે લોલ. મન મારું તલ પે જોવા કાજ ટીબકડી છે ગાલ મારે લોલ. વાલા તારી નાસિકા નમણી નાથ અધર બિંબ લાલ છે રે લોલ. છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છે રે લોલ. હે વાલા તારા દંત દાડ મના બીજ ચતુરાઈ ચાવતારે લોલ. વાલા મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું ગાવતા રે લોલ. ભાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લોલ. મન મારું પ્રેમ સખી નાથ કે તમ કેડે ભમે રે લોલ. રસિયા જોઈ રૂપાડી કોટ રૂડી રે કાવડી રે. વાલા મારું મનડું મળવા જાય કે જાય ચિતડું ચડી રે લોલ. માલા તારે જમણી ભોજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ. વાલા તારા કંઠ
ચેતિલ એક અનુપમ સ્થાન છે રે લોલ. ભાલા તારા ઉરમાં વિનો ગુણહાર કે જોઈને નાટરે રે લોલ. વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. વાલા તારા ઉરમાં વિના ગુણહાર કે જોઈને નાટરે રે લોલ. વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ગેલડા રે લોલ. આવો વાલા પ્રેમ સખીના નાથ સુંદર વર છેલડા રે લોલ. વાલા તારી પૂજા જોગલ જગદીશ જોઈને જાઉં વાર ને રે લોલ. કરના લટકા કરતા લાલ આવો ને મારે બારણે રે લોલ. વાલા તારી આંગળીઓની રેખા નખમણી જોઈને રે લોલ. વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહીં કોઈને રે લોલ. વાલા તારા ઉરમાયનો પમ ચાપ જોવાને જીવયા કળો રે લોલ. વાલા મારે હૈડે હરખન માય જાણું જે હમણાં મળો રે લોલ. એ વાલા તારો દરયા તે રસ રૂપ શીતળ સદા નાથ જે રે લોલ. આવો ઓરા પ્રેમ સખીના પ્રાણ મળો ભરી માથજી રે લોલ. ભાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ. વાલા એ રસના ચાખણ હાર કે છાસ તે નવ પીવે રે લોલ. વાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવતા રે લોલ. આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવતા રે લોલ. વાલા તરો રૂપાયનો પમ ગૌર મૂર્તિ મન ગમે રે લોલ. વાલા તારું જોબન જોવા કાજ કે ચિત ચરણે નમે રે લોલ. આવો મારા રસિયા જીવને નમ રમ કરી બોલતા રે લોલ. આવો વાલા પ્રેમ સખીના શેણ મંદિર મારે ડોલતા રે લોલ. વાલા તરો રૂપાનો પામનાથ ઉદર શોભા ગણી રે લોલ. હે ત્રિવળી જો સુંદર છેલ આવો ને હોરા અમણી રે લોલ. વાલા તારી નાભી નવ તામરું પહુંડી ગોળ છે રે લોલ. તિલક જોઈને જાદવરાય કે મન રંગ ચોળ છે રે લોલ. ભાલા તારી
વાલા નિત્ય નિરખું પીડીને પાલી કોઈ નવ કહું રે લોલ. વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરું અતિ હે તમારે લોલ. હે આવો વાલા પ્રેમ સખી નાથ રાખું મારા ચિત્ત મારે લોલ. હે વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણું વાલ મારે લોલ. વાલા અતિ કોમળ કરુણ રસાળ ચોરે ચિત ચાલ મારે લોલ. હે વાલા તારે ગમણી અંગોઠે તિલકે નખમાં છિન્ન છે રે લોલ. વાલા છેલી આંગળીએ તિલ એક જોવાને મન દીન છે રે લોલ. હે વાલા તારા નખની અરુણતા જોઈ શશી કળા ક્ષીણ છે રે લોલ. વાલા એ ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રે લોલ. હે વાલા તારી ઉદરે કામાં ચિતરવો કરી વાસને રે લોલ. ભાગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ રે લોલ. ઓ માગે પ્રેમ સખી કર જોડી દેજો ધન દાસને રે લોલ. માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રે લોલ. આ પદો ભગવાનના ચરણોમાં સમર્પિત કરીને આજની કથાને વિરામ. જય સ્વામિનારાયણ. હવે